તો જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે હું ને ધવલભાઈ પહોંચી ગયા છે સુદર્શન સેતુ બ્રિજ, એટલે કે જો બેટ દ્વારકામાં બન્યું છે ને, અને સોના નગરીના દર્શન પણ અમે કર્યા. તો પ્લાન અમારો અચાનક બન્યો, તો રાતના અમે નીકળી ગયા છે સીધા દ્વારકા જવા માટે. તો ટ્રેનમાં જો અત્યારે ભાગ લઈને બેસી ગયા છે ને દ્વારકા પહોંચીને અમે તો વાળ સ્ટ્રેટ કર્યા ને દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લ્યો બધા, કેમ કે બહારથી જ કરવા પડશે, અંદર તો ટ્રાફિક ફૂલ છે. તો ધવલભાઈ તો બોટ સવારીમાં નીકળી જાય ને આપણે ગાડી ભાડે તો લઈને જવી પડે ને, તો આ ભાઈ આપણે ગાડી ભાડે આપે છે. તો અત્યારે અમે સીધા નીકળી ગયા મનીષભાઈ પર છે. તો મનીષભાઈની મુલાકાત કરી ને થોડીક ચા પાણી પીને પછી નીકળી ગયા સીધા સુદર્શન સેતુ પુલ ઉપર. તો અત્યારે જો ફાઇનલી કેવું લુક આવે છે. તો અમે તેના ફોટો ને રીલ્સ ને કાંઈ બાકી નથી રહેવા દીધું, એટલું બહુ જ ઉતાર્યું ને ફોટા પણ પાડ્યા છે. ને અત્યારે સીધા જાય છે બેટ દ્વારકા દર્શન માટે. તો ત્યાં ગયા તો પછી સોના નગરીના દર્શન કર્યા. કેમ છે તો અંદરથી તો બહુ મસ્તનો નજારો છે. તો અંદર પણ અમે દર્શન કર્યા ને ત્યાંથી ફાઇનલી પાછા હતા. તો પેટ્રોલ પૂરું થઈ ગયું, ગાડી બહુ પેટ્રોલ ખાઈ અમારી. તો પછી અત્યારે ઓટો રિક્ષાની પાછળ બાંધી જવાનું છે. ને ફૂલ બ્લોગ જોવો તો મારી યુટ્યુબ ચેનલમાં છે મયુર બામણીયા, તો ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો.